ઘણા લોકો સારા કામ કરે, ભગવાન ભજે, કથા પારાયણો કરાવે, સાંભળે, યજ્ઞ વગેરે કરાવે, સાધુ સંતોને રસોઈ આપે, આ બધાય સારા કામ છે. પણ તમે સંસારમાં છો તો મા બાપની સેવા કરવી એ તમારી પહેલી ફરજ છે. આ બધા દાન પુણ્ય પછી. ઘણા હરિભક્તો પણ એવા હોય કે પોતે સારા સત્સંગી હોય, પારાયણો કરાવે, સાધુ સંતોને જમાડે, પણ એના મા બાપને હેતથી ન જમાડે. હવે તમે વિચારો કે સાધુ સંતોને જમાડનારા તો દુનિયામાં કેટલાય પડ્યા છે, પણ તમારા મા બાપને કોણ જમાડશે? સાધુ સંતોની સેવા કરનારા કેટલાય છે, તમારા મા બાપની સેવા કરનારા તમે એકના એક એનો આધાર છો. માટે પહેલાં એને જમાડવા, અને જમાડવા એટલે ગાય કૂતરાને રોટલો નાખે એમ નહીં, એને હેતે કરી અને ભાવે કરીને હસતા મોઢે જમાડવા. અને જો તિરસ્કારથી કદાચ કોઈ મા બાપને જમાડતા હોય તો તમે ગાય કૂતરાને નાખો કે મા બાપને નાખો, બે એક જ સરખું થાય. અને એ વાતને પણ તમે ક્યારેય ભૂલશો નહીં કે જ્યારે માતા પિતાને તમે તિરસ્કાર કરીને જમાડો છો ત્યારે મા બાપની ભૂખ નથી ભાંગતી, મા બાપને રોટલાની નથી જરૂર, એની છેલ્લી અવસ્થામાં એને તમારા હેત અને લાગણીની જરૂર છે. પેટ છે એ રોટલાથી ભરાય, પણ હૈયું તો હંમેશા હેતે કરીને ભરાય. માટે ડાયા દીકરાઓ એ કહેવાય કે જે મા બાપની હેતે કરીને સેવા કરે.